હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો વાગે છે રાતના 1. જો તમને બતાવું, મને આવે છે હદ પાર વગરની નીંદર. ક્રિયાંશના પપ્પા સૂતા છે ખરાટા લેજો, અને આ છોકરો મને સૂવા નહીં દેતો. આમ જો શું શું છે? ફ્રેન્ડ્સ, આ ઉઠી ગયો છે, સૂવાનું નામ નથી લેતો. મેં 2 કલાક પહેલાં એમ વિચાર્યું હતું કે હું આજથી મસ્ત રીતે સૂઈશ, એ પણ સૂઈ જશે અને સવારથી બધું આપણું કામ ચાલુ કરશું. પણ ના, આ છોકરો કાંઈ કામ કરવા દે મને. જો હા, હવે આ કોઈ ટાઈમે આ ઉઠી ગયો, આ ટાઈમે હવે મારે એના ભેગે રમવું. એ ભગવાન, એવા એમ કરશે તો ને. ક્રિયાંશ, ઓય ક્રિયાંશ, નીંદર નથી આવતી? 1 વાગે ફ્રેન્ડ્સ, નીંદર આવે છે, બધા સૂઈ ગયા છે. એક તો આ છોકરા માટે મારે પંખા બંધ રાખવા પડે. બે મને પંખા વગર નીંદર નથી આવતી, તો પણ હું એના માટે બંધ રાખું છું. અને તો પણ આ છોકરો હજી સૂતો નથી સૂવા દેતો. પોતાની નીંદર કમ્પ્લીટ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ આજે એની, એટલે બસ હવે આમ જાગતા રહેવાનું અમારે. હવે શું આમાં હું ડેલી રૂટીનના વ્લોગ બનાવું? મારો ડેલી રૂટીન આ જ છે, રાત આખી જાગવાનું, દિવસ આખું સૂવાનું. ખાવા પીવાના ઠેકાણા નહીં, પછી ઉઠીને નાહો, એના કપડાં ધોવો, પોતાના કપડાં ધોવો, બસ સાંજ થઈ જાય આટલા કામમાં. કા મીઠું? શું છે શેના હાટું ઉઠ્યા તમે અત્યારે? તો હાલો ફ્રેન્ડ્સ, હવે રમીએ એના માટે. એમના પપ્પા તો આરામથી સૂઈ ગયા છે. હવે રમીએ એના ભેગી, બીજું શું થાય. હાલો આપણે એના ભેગી હવે રમીએ આજે. આ ભી મીઠું મમ્મી સાથે રમશું ને? તમે મમ્મી સાથે રમશો? મસ્ત સ્માઈલ કરીને આપણી નીંદરે ઉડી જાય પાછી. સૂતો નહોતો ને તો ઘોડિયાએ બદલા. હું આમાં ના સૂવો તો ઉમાં ના સૂવો, ક્યાંક તો શું, પણ ના, સેટી ઉપર રાખીશ એને સૂવો નથી, ઘોડિયા બદલાવીશ એને સૂવો નથી. નીંદર જ નથી આવતી. અને જો નીંદર આવશે ને તો આપણો ખોરામાં સૂઈ જશે. એવો પાછો રમે છે ને, જો મારા ભેગી મસ્ત વાત કરે છે. અય મીઠું હાય કરી દો બધેને. હાય ફ્રેન્ડ્સ, કરો ને. આ છોકરાને કંઈ ખબર નહીં શું છે. એ હું આવી રીતે ફોન રાખી દઈશ તો જોજો તમને એનો અવાજ સંભળાશે કાં. અને પછી જો હું એના સામે ફોન રાખીશ તો એ નહીં બોલે. કાં શું ખબર પડી છે તને? ખબર નહીં હવે આને શું થાય છે, ભગવાન જાણે. સ્માઈલ કરે, વળી રોવે છે, પાછો સ્માઈલ કરે, પાછો રોવે છે. પણ બસ સૂવો નથી, બાકી બધું નાટક વેડા કરશે. ક્રિયાંશ, ક્રિયાંશ, હા કે તો ક્રિયાંશ कौन से? क्रियांश कौन है? अरे क्रियांश कौन है? ફ્રેન્ડ્સ, આને હું 12 વાગ્યાથી હિંચકો નાખું. 1:10 થઈ છે, હજી સૂવાનું નામ નથી. હવે તો હું હિંચકો નથી નાખવાની. હવે ભલે તને નીંદર આવે, હું હોય તો એમને અહીંયા હોઈ જાઉં, હું હિંચકો નહીં નાખું, બરાબર? હવે ફ્રેન્ડ્સ, આનું હું હિંચકો નાખવાની નથી. એને રાખી દઈશ મારા ભેગી બેડ ઉપર. એને સૂવું હોય તો સૂવું હોય ને જાગવું હોય તો જાગે. હવે મને આવે છે નીંદર, બરાબર ને? હાલ મમ્મી ભેગો આવતો રહે. હાલો ઊભો થા ક્રિયાંશ, ઊભો થા. તો ફ્રેન્ડ્સ, આને ઉપર લઈ લઉં. ફ્રેન્ડ્સ, ક્રિયાંશને મેં ઘોડિયામાંથી બહાર કાઢી લીધું. કાં ક્રિયાંશ બહાર આવી ગયા છે ભાઈ. ક્રિયાંશનો નાક બંધ થઈ ગયો હતો ને, એટલે એને નીંદર નથી આવતી. તો
તો પહેલાં મેં એના નાકના ટીપા નખાવ્યા અને પછી થોડીક વાર કીધું આવી રીતે ઊંચું રાખું તો એનું પેટ કદાચ દુખતું હોય ને તો મટી જાય, પણ પેટ દુખે એવું લાગતું તો નથી મને. એને ઉધરસ થઈ છે, નાક બંધ છે, શરદી જેવું થાય છે, કેમ કે શિયાળો આવ્યો છે ને હવે, તો થોડું ઘણું તો આટલાક નાનકા બચ્ચાને થશે રહ્યું. તો જોઈએ હવે અમે કાલે હોસ્પિટલ જઈએ કે નહીં. જો મને સવારે ઠીક લાગશે તો નહીં જઈએ, નહીં તો પછી જાશું. ક્રિયાંશ, હોસ્પિટલ આવવું છે? ના જવાય ભાઈ, હોસ્પિટલ ના જવાય ભાઈ. ફ્રેન્ડ્સ, ક્રિયાંશભાઈ જો એનો પપ્પાનો હાથ કેમ પકડી લીધો છે અને પાછો સ્માઇલ કરશે. એના પપ્પાને ઉઠાડે છે, પણ એના પપ્પા ઉઠે નહીં. હવે એ ડાયરેક્ટ સવારના ઉઠશે. ક્રિયાંશ, પપ્પાનો હાથ કેમ પકડી લીધો છે? મમ્મી મારે છે તને? એ ખોટારા, મેં તને ક્યારે માર્યો? બોલ તો. પપ્પાને ઉઠાડ. ઉઠો પપ્પા, કઈ ઉઠો કે તો. ઉઠો કે તો. ફ્રેન્ડ્સ, મારા કને છે ને આ મારો ટ્રાયપોડ છે. આનું હું કરું છું ખબર છે તમને? આ કામ કરું છું એના માટે એને ખપતો હોય પંખો ફરતો, અને હું ઘડી એના માટે પંખો ફેરવવા બટન ચાલુ કરવા ના જાઉં, પછી સૂતી હોઉં કે બેઠી હોઉં. આ છે ટ્રાયપોડ, બહુ કામ આવે મને. બેઠી ફેરવું હું રહી એનાથી, અને એને જોઈને રાજી થાય રહ્યો. ક્રિયાંશ, હાય ક્રિયાંશ બચ્ચે. ફ્રેન્ડ્સ, હવે ક્રિયાંશને મળી ગયું છે ફોટો, ને હમણાં એક નવું કામ શીખ્યો. શું ખબર છે? પોતાના જ બાલ પકડશે. જોજો હમણાં બાલ પકડશે ને પછી રાડું પાડશે. શું તારી વાત નથી કરતી? ચિંતા ના કરજે તું, ભલે. જો એનો એક ફ્રેન્ડ એનો હાથ અહીંયા છે ને, એમ કરતો માથામાં નાખશે, મુઠ્ઠી બંધ કરશે, પછી ખેંચશે જોરથી છૂટા, અને પછી જોરથી રાડું પાડશે. અને ક્યારેક હું સૂતી હોઉં તો બીએ જાઉં. થયું શું થયું ખબર? એના બાલ તાણતો હોય. ક્રિયાંશ તો ફ્રેન્ડ્સ એના પપ્પાને ઉઠાડવાની કોશિશ કરતો તો એના પપ્પા તો ઉઠીને પાછા સૂઈ ગયા. એને થોડીક ઉધરસ છે, શરદી જેવું લાગે મને. કાલે નહીં તો પરમદી બતાવી આવશું એક વખત. ક્રિયાંશ, એને નીંદર પણ આવે છે, પણ એનું નાક બંધ થઈ જાય છે ને, એટલે સૂઈ નથી શકતો. અને ઉધરસ આવે છે ને તો એની નીંદર ઉડી જાય છે. નહીં કાનું નહીં, સોરી ક્રિયાંશ. નહીં ક્રિયાંશ, આમ જો તો. ક્રિયાંશ બેટું, એને આ ફોટો જોવો છે ફ્રેન્ડ્સ. આ ફોટો એને બહુ પસંદ છે અમારો. ક્રિયાંશ તો હવે 1:30 વાગી ગયો છે. હવે મારા ખ્યાલથી 8 વાગે સૂવે. હજી કલાક એક નહીં સૂવે. એને સુડાવતા કલાક થઈ જશે. એટલા માટે જોઈએ હવે ક્યારે સૂવે છે. પછી સૂશે ત્યારે હું સૂઈ જઈશ, અને સવારના ઉઠીને જોઈએ છીએ હવે આજનું રૂટીન શું થાય છે. જે વિચાર્યો તો એવો તો કાંઈ થવાનું લાગતો છે નહીં મને કાંઈ, પણ જે થાય હું તમારી સાથે શેર કરીશ. ચાલો તો અત્યાર માટે ગુડ નાઇટ તમને લોકોને. અમે તો અમારી ગુડ નાઇટ નથી થતી. અમારી ના તો ગુડ મોર્નિંગ થાય છે, ના તો ગુડ નાઇટ થાય છે. કાંઈ ગુડ નથી થતું. આ ભાઈનો બધો થાય છે ગુડ નાઇટ, ગુડ મોર્નિંગ, બધું. મારો કાંઈ અત્યારે ગુડ છે જ નહીં. ક્યાં આ છોકરો ના સુવા દેશે, ના જાગવા દેશે, ના કાંઈ નહીં. હાલો આપણે એના સાથે થોડીક વાર હું રમીશ હવે, અને પછી સવારના શું થાય છે તમારી સાથે શેર કરું. બરાબર? બાય ત્યાં સુધી. તો ફ્રેન્ડ્સ છે ને, ક્રિયાંશ તો આખી રાત કંટાળો દીધો છે. અમે ઉઠ્યા હતા 9 વાગે ઉઠી થોડો ઘણો ઘરનું નહીં, આ રૂમનું જ કામ કર્યું છે. અને હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે જમવાનું. તો આજે છે ને અમે પાસ્તા બનાવીએ છીએ, કેમ કે અમે 3 જણી જ છીએ આજે.
તો કીધું શાક રોટલી નથી ખાવી, આજે પાસ્તા ખાશો તો પાસ્તા બનાવવા છે અને પછી નાવાનું કામ કરશું. ક્રિયાંશ પાછું હજી ઉઠી ગયો છે, ક્રિયાંશને એની ફૂઈ રમાડી છે અને આપણે હવે પાસ્તા બનાવી. તો પાસ્તા લઈ લઈએ બધાથી પહેલાં. હાલો હવે જઈએ પાસ્તા બનાવવા. પછી ક્રિયાંશભાઈના કપડાં વારવાના છે બસ, ને નાહવાનું છે ને નવડાવવાનું છે, બાકી થઈ ગયું બધું. આવી ગઈ છું હું રસોડામાં ને આ છે ટમેટાની પ્યુરી. હવે ફટાફટ પાસ્તા વઘારી લઈએ. પાસ્તા મસાલો છે પણ આડતું છે. પાસ્તા બની ગયા, અમે બધા લોકો ખાઈ લીધું, નાહી પણ લીધું. મેં ક્રિયાંશને પણ નવડાવીને સુવડાવી દીધો છે. અને કાલે આ જોતી હતી ને બધું મને મસ્ત નહોતું લાગતું, તો હજુ બધું આ કચરો જ કહેવાય, કચરો બધો મેં કાઢ્યો છે. હવે ઠીક કરવાના છે. અમુક ડોક્યુમેન્ટ ગોતવાના હતા અને અમુક વસ્તુ ગોતવાની હતી, મળતી ન હતી. મેં કીધું સાફ કરી નાખું. ક્રિયાંશ સૂતો છે ને ત્યાં સુધી કામ થઈ જશે. તો તમને આજનો મારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.